नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। श्री उमा केळवणी सेवाड ट्रस्ट संचालित आर अमृतिया विद्या मंदिर शाळा देसल पर भव्य वार्षिकोत्सव 2025-26 તારીખ 1 માર્ચ 2026ના દેસલપર મધ્યે આર અમૃતિયા વિદ્યા મંદિર શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ ચાલુ વર્ષ દરમિયાન કરેલ વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય અંક મેળવેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા ઉત્સાહ વધારવા બહોળી સંખ્યામાં વાલીગણ, સમાજના હોદ્દેદારો, ગામના સરપંચશ્રી, શાળાના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ અમૃતિયા સાથે સાથે અતિથિ વિશેષ શાળાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ માકાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સમગ્ર સંચાલન નંદન સરે કર્યું હતું। આ ભવ્ય કાર્યક્રમ શ્રી દેસલપર સતપંથ સમાજવાડી મધ્યે યોજવામાં આવ્યો હતો। આર અમૃતિયા વિદ્યામંદિર શાળાના આચાર્ય શ્રી હંસાબેન અમૃતિયાએ વિશેષમાં જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ સાથે બાળકો અન્ય દરેક પ્રવૃત્તિમાં આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। ભણતર સાથે ગણતર અને શિક્ષણ સાથે સંસ્કારના પાઠ આર અમૃતિયા વિદ્યામંદિર શાળામાં ભણાવવામાં આવે છે। શાળા દ્વારા સર્વે મહેમાનોના સ્વાગત સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર તથા લેખક તરીકે સેવા બજાવતી નંદિની વાસાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નંદિની વાસાણી, કચ્છ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। शैक्षणिक અને સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બાળકોને બિરદાવવાના છે અને સાથે સાથે શાળાનો પાયાનો પથ્થર જેમણે નાખ્યો એવા પ્રેરણામૂર્તિ નથુ બાપા અધ્યયન કાર્યથી એમણે શિક્ષણ જગતમાં શિક્ષણ કાર્યની શરૂઆત કરાવી અને નથુ બાપાનો એ પરમ ઉદ્દેશ્ય કે આપણું ગામડું ક્યારેય તૂટે નહીં। જ્યારે સ્ટેજ પર આવી અને પોતાની કૃતિ રજૂ કરતા હોય ત્યારે બાળકને જે આનંદ હોય એનાથી વિશેષ આનંદ એ કરાવનાર શિક્ષકોને થતો હોય છે। એ જ ક્રમમાં આપણા નાના નાના ભૂલકાઓ, સોપાનના ભૂલકાઓ આવી અને એમના પ્રતિભાવો और सब अभिनंदन भगत हाउस में आता જીપીએમસીના માધ્યમ દ્વારા યોજના વિદ્યાર્થીઓને સૌપ્રથમ પરીક્ષાની શુભકામનાઓ। પરીક્ષાઓ છે એ ડગલે ને પગલે જીવનમાં આવતી જ હોય છે અને એ પરીક્ષાઓથી આપણે ક્યારે ગભરાવવું જોઈએ નહીં। બાળકો જ્યારે ગભરાઈ જાય છે ત્યારે પોતાનો સારો દેખાવ પણ પરીક્ષામાં બતાવી શકતા નથી। દરિયાવી સજગતાથી આપણે પરીક્ષા આપીએ અને એ પરીક્ષાથી પરિણામ સારું આવે એ આપણા બધાની ઈચ્છા અને આશા હોય છે। ઘણીવાર એમ ના બને ધારે પરિણામ આવે તોય પણ આપણે ચિંતા કરવાની બહુ આવશ્યકતા હોતી નથી, કારણ કે બોર્ડની પરીક્ષા એ જીવનની પ્રથમ પરીક્ષા નથી। આ એક પરીક્ષા દ્વારા આપણું જીવન નક્કી થતું નથી। આવશ્યક છે પરીક્ષાઓ, પણ આપણે શિક્ષણ દ્વારા આપણી અંદર રહેલી સારી સારી જે ખૂબીઓ છે એને બહાર લાવવાનું કાર્ય કરવું જોઈએ। અમારી શાળાના આચાર્ય શ્રી હંસાબેન પણ ઉપસ્થિત છે। શાળાના વિદ્યાર્થીઓ પણ 10મા ધોરણની પરીક્ષાઓ અત્યારે આપી રહ્યા છે। તો આ ચેનલના માધ્યમથી દરેક બાળકોને હું
ફરી ફરીને શુભેચ્છાઓ આપું છું. આપનું પરિણામ ખૂબ સારું આવે, આપની કારકિર્દીમાં વિશેષ પ્રગતિ થાય, દેશનું, સમાજનું, રાષ્ટ્રનું આપ સૌ નામ રોશન કરો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સહ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમારી શું શું સેવાઓ છે? મારું નામ હિતેશ માતાણી અને અત્યારે હાલ હું બેટા સારસ્વતી હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે સેવા આપું છું. અને આ શાળા સાથે હું વર્ષ 2020માં જોડાયો હતો અને 5 વર્ષ સુધી, વર્ષ 2025 સુધી આ શાળા સાથે પણ એક આચાર્ય તરીકે કાર્ય કર્યું હતું. અને આ શાળા સાથેના મારા સંસ્કારો ખૂબ જ સારા રહ્યા. શાળાએ કોરોના દરમિયાન સંઘર્ષ કરી અને એમાં સફળતાપૂર્વક પાર પડી અને અત્યારે શાળાની સારી એવી સ્થિતિ છે અને સારા એવા બાળકો પણ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તો આજે શાળાનો વાર્ષિક ઉત્સવ હતો, એમાં પણ અતિથિ વિશેષ તરીકે મારી ઉપસ્થિતિ અહીં આપી હતી. આપ લાંબા સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છો, ત્યારે શિક્ષણનું શું મહત્વ છે એ જણાવો. શિક્ષણ તો અનિવાર્ય છે, કેમ કે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે વિદ્યા વિહીના પશુ, એટલે કે વિદ્યા વિનાનો જે નર છે, મનુષ્ય છે, તે પશુ સમાન છે. અને એવું પણ કહેવાય છે કે એજ્યુકેશન ઇઝ અ વિન્ડો ટુ ધ વર્લ્ડ, એટલે શિક્ષણ છે એક દુનિયાને જોવા માટેની બારી છે. જો શિક્ષણ હોય તો દુનિયાની અંદર ક્યાંય પણ આપણે જઈ અને આપણે વ્યવસાય કરી શકીએ છીએ, નોકરી ધંધો કરી શકીએ છીએ. પરંતુ જો શિક્ષણ ન હોય તો મનુષ્ય શિક્ષણ વિના છે એ પોતાની પ્રગતિ કે પોતાનો વિકાસ કરી શકતો નથી અને જીવનમાં સફળ થઈ શકતો નથી. અત્યારે શિક્ષણની ખૂબ જરૂરત છે. છન્નઘૂતમ ધનમ વિદ્યા ભોગયસ સુખકરી વિદ્યા ગુરુણામ ગુરુ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ दैवतम विद्याराज सुपूज्यते नहीं धनम विद्या विहीना पशु.
છે. રામ શબ્દ 2 અક્ષરનો છે, પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને પણ એના ખોળામાં ખેલવાનું મન થાય. એવો જો કોઈ શબ્દ હોય તો એ શબ્દ માં છે, અને એટલા માટે માં મોટી હતો હું સુતો મારને પુત્ર નાનો, રડવું છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતો, મહાહિતવાણી દયાની જ માતું. હતો હું સુતો મારને પુત્ર નાનો, રડવું છેક તો રાખતો કોણ છાનો. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ છૂટી રહ્યો છું. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન પણ છે? તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું. તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ, કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે. બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે અને જાગૃત કર. બાકી બધું પોતે જ ઠીક થવાનું છે. मेरा 20 लाख रुपया किधर है? मुंह से सुपारी निकाल के बात कर रहे हो. अरे क्या हुआ? इतनी टेंशन में क्यों है? एग्जाम्स आ रहे हैं यार। हाँ तो इस बार भी टॉप करना है। 98% तो लाने ही है। क्योंकि शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा।
और आगे की पूरी प्लानिंग सेट कर। जग तू